હીરો તૈયાર કર્યો છે। લેબગ્રોન ડાયમંડના ટ્રમ્પના ચહેરાની પ્રતિકૃતિ બનાવાઈ છે। એકદમ બારીકાઈથી કામ કરી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। 4.5 કેરેટના હીરા પર કામ કરવામાં આવ્યું છે। અગાઉ પ્રધાનમંત્રી મોદી આ જ ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ તૈયાર કરેલી હીરાની વીંટી જો બાઇડનના પત્ની જીલ બાઇડનને ભેટ આપી ચૂક્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતથી ખાસ ભેટ ટ્રમ્પ માટે તૈયાર કરવામાં આવી છે અને તેને મોકલવામાં આવશે। જી બિલકુલથી સુરતના રત્ન કલાકારો દ્વારા લેબગ્રોન ડાયમંડમાં સેમ પ્રતિકૃતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાની તૈયાર કરવામાં આવી છે અને આ જે ડાયમંડ જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પને ગિફ્ટ સ્વરૂપે આપવામાં પણ આપશે। આપણી સાથે ઉદ્યોગપતિ જોડાયા છે। જી, આ ખાસ પ્રકારનો લેબગ્રોનમાં પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, શું વિશેષતા છે, કેટલો સમય લાગ્યો છે અને બનાવવાનું કારણ શું? નમસ્તે। આ હીરો બનતા અમને 2 મહિના લાગ્યો છે। એમાં ગ્રોઈંગ, પ્લાનિંગ, કટિંગ, પોલિશિંગ બધું પ્રોસેસની પ્રક્રિયા ગણાઈ જઈ શકે। આ હીરો બનાવવાનો એક ખાસ વજહ એ હતો કે હવે આપણા આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ શપથ લેવાના છે અને આપણું જે ઇન્ડિયા અને યુએસનું રિલેશન છે એનું એક સિમ્બોલિઝમ બનાવવા માંગતા હતા। એમને ઇન્ડિયાને ઓલવેઝ બહુ હાઈ રિગાર્ડ્સમાં એમનું અને આપણા સાહેબનું, મોદી સાહેબનું પણ રિલેશન આપણી કન્ટ્રીઝ માટે બહુ સારું છે અને એ સિમ્બોલિઝમથી અમે આ હીરાને બનાવવા માંગતા હતા। આ હીરાને બનાવવા માટે આપણે એક બહુ ધ્યાન રાખ્યું છે કે એમની જે ફેસ છે, એમનું આખું ફેસનું સિમ્બોલિઝમ એકદમ એક્ઝેક્ટ 1 to 1 બને અને એ બનાવવામાં આપણે બહુ બધા રત્ન કલાકારોની મહેનત લાગી છે, જે આપણા સુરતમાં આટલું મોટું સ્કિલ છે કટિંગ એન્ડ પોલિશિંગનું, જે આખા વર્લ્ડના હીરા અહીંયા કટ થાય છે। આપણે બતાવીએ છીએ કે એ લોકોની ક્રિએટિવિટી અને એ લોકોનું પાવર શું છે આ હીરોને એક્ઝેક્ટ 1 to 1 બનાવવાનું। આ હીરાનું સાઇઝ આપણે જોવા જઈએ તો 4.5 કેરેટનું બનાવ્યું છે અને ડી કલરમાં બનાવેલો હીરો છે, એટલે સૌથી પ્યોર કલરનો હીરો અને સૌથી બેસ્ટ કટનો હીરો બનાવેલો છે। આ ડાયમંડ ભેટ સ્વરૂપે પણ આપવામાં આવશે? અમે કોશિશ કરશું કે આ એમની પાસે જાય અને એ એક ચેરિશ કરી શકે અને સિમ્બોલિઝમની જેમ કે આ ઇન્ડિયાના સુરતના શહેરમાં બનેલો હીરો એમની પાસે રહે, જે એમને રિપ્રેઝેન્ટ કરે છે અને એ જે હીરાની હાર્ડનેસ છે એની સાથે સાથે તે આપણા રિલેશનની હાર્ડનેસ પણ મેન્ટેન રાખે। કેટલી ઝીણવટપૂર્વક આ કામ કરવામાં આવ્યું છે, કેટલી બારીકાઈથી? તમે જોઈ શકો છો કે આમાં એકથી એક એલિમેન્ટ એમના ફેસનું બારીકાઈથી પ્લાન કરીને, કટ કરીને પોલિશ કરવામાં આવેલું છે। આમાં આપણા રત્ન કલાકાર ભાઈઓનું સ્કિલની એક ટાઈપથી તારીફ કરી શકીએ છીએ, કેમ કે આજ સુરત જ એક શહેર છે જે આટલી બારીકાઈથી અને આટલી સારા પ્લાનિંગથી આવો હીરો બનાવી શકે છે। અગર જો બાઇડનના પત્નીને પણ રિંગ આપવામાં આવી હતી? હા, આપણે જે 7.5 કેરેટ જો 75 વર્ષનું આપણે ઇન્ડિપેન્ડન્સને સિમ્બલાઇઝ કરવા માટે જે વ્હાઇટ હાઉસમાં લાઈફ ટાઈમ માટે હીરો રહ્યો છે, હોપફુલી આગળ વધતા પણ આ હીરો ટ્રમ્પ સાહેબની પાસે રહે અને એ પણ એક સિમ્બોલિઝમની જેમ આગળ વધે। તો આપે જે રીતે જોયું તે રીતે 4.5 કેરેટનો જે આ ડાયમંડ છે તે ડાયમંડ તૈયાર કરી દેવામાં આવ્યું છે। અંદાજિત 2 મહિના સુધી જેટલો જે સમય છે તે સમય આ ડાયમંડની જે પ્રતિકૃતિ છે તે બનાવવા માટે લાગી છે અને આવનારા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પને આ જે ડાયમંડ છે તે ડાયમંડ અર્પણ કરવામાં આવશે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતથી ખાસ ભેટ મોકલવામાં આવશે ટ્રમ્પ માટે।